पिता से है नाम तेरा, पिता पहचान तेरी, जिए जिस सहारे पे तू, पिता से वो सांस मिली है पिता रब तेरा, ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। ओ ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। सब है रब है तू ही सब है। पिता का मोल है क्या, पास रह के जाना नहीं, प्यार पिता से करें ये कह न पाए कभी, है पिता सब तेरा, ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। ओ ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। पिता के आशीर्वाद से तूने सब कुछ पाया है, क्या लेकर तू आया जग में और क्या तूने कमाया है। पिता के आशीर्वाद से तूने सब कुछ पाया है, क्या लेकर तू आया जग में और क्या तूने कमाया है। બનાવ્યું છે એમાં ફોટો ખેંચવાનો છે। અમુક લોકો જે છેલ્લે આવ્યા જેમને નથી ખબર, તમને હવે છેલ્લી 1 મિનિટ આપું છું। હવે એ ફોટો બહુ ભૂલી જાઓ। બધા પાસે મોબાઈલ ફોન છે? તમારા લોકો પાસે નથી, સમજો હવે। બાકી બધા પાસે તો છે ને? હા, તમને બધાને એક નાનકડું કામ કરવાનું છે। અહીંયા જેટલા પણ મહેમાન મારા બેઠા છે, ચાહે वो बर्थडे बॉय ની વાઈફ કેમ ગઈ, તમે અહીંયા ઈ વા मैं यहाँ तू वहाँ એમ કેમ લાંબુ લાંબુ? તમારા બેવ માટે સોફો રાખ્યો છે ને, આવો ને બેસો ને। બધી વાત તમારા માટે સોફો છે મસ્ત સર, આજે આપણે અહીંયા બેસું સર, પ્લીઝ સીટ, ધીસ ઇઝ ફોર યુ। હા હા, બર્થડે કોનો છે? બર્થડે કોનો છે? બર્થડે કોનો છે? આવી જાઓ, આવી જાઓ। ઓ બર્થડે બોય ની વાઈફ આવી જાઓ, अभी जाओ कुसुम अभी जाओ। हाय हाय हाय, चलो। हाँ, कमिंग बैक टू द फोन। हाँ बेटा, बर्थडे दादा, ओके विल कॉल बर्थडे दादा। आज कोई पण एमने बर्थडे बॉय के नाम थी नहीं बोला, आज बर्थडे हमने दादा कहीने बोलो, चाल छे? चलो। सो गाइस,
તમારા બધા પાસે ફોન છે, રાઈટ? તમને બધાને એક નાનકડું કામ કરવાનું છે. અહીં આવેલા જેટલા પણ મહેમાન છે તમને બધાને તમારો ફોન બહાર કાઢવાનો છે. જેના પર બેટા પોતાની એક સેલ્ફી કાઢવાની છે, મને દેખાડવાની છે. જેની પણ આજ સાંજની સૌથી સરસ સેલ્ફી હશે એવા 1 કે 2 લોકોને આપીશું પ્રાઇઝ. પણ આમાં એક રૂલ છે, તમારામાંથી કોઈ પણ બધે કોઈની બેનું કેમ ના હોય, તમારી કોઈ પણ અગર સેલ્ફી વગર પકડાઈ ગયું, હું તમને પકડીને સેન્ટરમાં લઈને આવીશ. જેમાં જે પણ ગીત વાગશે એના પર તમને ડાન્સ કરવું પડશે. હવે ગરબા વગાડશે કે ભાંગડા વાગશે કે શિલાકી જવાની મને નથી ખબર. તમારી પાસે ફક્ત 1 મિનિટનો ટાઈમ, ફટાફટ ફોન બહાર કાઢવાનો છે, સેલ્ફી ખેંચવાની છે અને આગળ આવીને દેખાડવાનો છે. આવી રેડી? એમાં નહીં, મોબાઈલમાં પડવાનું છે. પપ્પા પાસે જા, મમ્મી પાસે જા, કોઈ પાસે પણ જા. ભાઈ ડીજે સેલ્ફી લઈને બજા દેના પ્લીઝ. રેડી? You have to 1 minute and your time starts now. ये सेल्फी खाली પોતાની હોવી જોઈએ, 4 લોકોની સાથે નહીં, એકલા નહીં. मैं म्यूजिक नहीं कर देना प्लीज. कमान फटाफट म्यूजिक का थोड़ा वॉल्यूम बढ़ा देना. જેની થઈ જાય આગળ આવીને દેખાડવાનું છે, નહીં તો હાથ ઉપર કરજો, હું નીચે આવીશ, વાંધો નહીં. ફોટો ઉપર રાખજો. વેરી ગુડ, બહુ સરસ. ભાઈ મ્યુઝિક પીછે તક નહીં, થોડા વોલ્યુમ बढ़ा देना प्लीज. વેરી નાઇસ, બહુ જ બ્યુટીફુલ. આ કોણ છે? હાય કરીના કપૂર લાગો છે એકદમ. વેરી બ્યુટીફુલ, પરફેક્ટ મેન, વેરી નાઇસ. આ પાછળ કોણ હતો? ઓહો વાવ, વેરી નાઇસ. આ તો હું દેખાવ બેન. હવે આવ્યો તમારો મસ્ત ક્યુટ સ્માઈલ. વેરી ગુડ મેન, વેરી ગુડ. સર હું દેખાવ છે એમાં? રેડી કાઢ્યો નથી. એક સેલ્ફી. આ રહ્યો સર, કાઢ્યો છે. વેરી નાઇસ. કમન બોયઝ ઓલસો શો રેડી. અરે ભાઈ સર બહુ ભાઈ લાગુ તમારે. મસ્ત, પરફેક્ટ, વેરી ગુડ. અરે વાહ, શું વાત છે. એ પાછળના છોકરાનું શું થયું? સેલ્ફી કાઢી? કાઢો. આગળનો. વેરી નાઇસ. કમન. છેલ્લી 20 સેકન્ડ બાકી છે. જે કોઈને પણ બાકી હોય ફટાફટ દેખાડી દેજો. આસી બાકી નથી. છેલ્લી 10 સેકન્ડ તમારું થઈ ગયું છે. તમારી ક્યાં કે ફોટો? છેલ્લી 10 સેકન્ડ. કમ ઓન. 10 9 8 7 6 5 4 3 2 1. ડીજે સ્ટોપ ધ મ્યુઝિક પ્લીઝ. હવે ડીજે શિલાકી જવાની રેડી રાખજે. પહેલા હું રૂલના હિસાબે એક જણને પકડવાનો છું જે સેલ્ફી નથી ખીચી, અને એમને શિલાકી જવાની પણ ડાન્સ કરવું પડશે. તૈયાર છે? લેટ મી ગો બેક સાઈડ. કેમ કે હું એક છોકરાને પકડવાનો છું જે સેલ્ફી નથી ખીચી, અને જે છોકરો ડાન્સ કરવાનો છે શિલાકી જવાની પર, એ છે અમારા આ વાલા હેન્ડસમ ભાઈ. તમે દેખાડવાની પણ રૂલ હતું. આ તો વાઇફ છે. આ ફસાવે છે માણસ. તો દેખાડી કેમ નહીં? એટલે આવ્યો તો માગી લો કે મને બતાવો ને. હવે મારે ડાન્સ કરવો પડે શિલાકી જવાની પર. તમારું નામ? રાજેશભાઈ છેલ્લે એડ મોમેન્ટ પર સિક્સ મારી. આથી આગળ જ નહોતા આવ્યા. હા, મિસ્ટેક તમારે કરવો પડશે. ચલો તો સેલ્ફીનો ચાન્સ ગયો, પણ હું 2 જણને પ્રાઇઝ આપીશ જેની બહુ જ સરસ સેલ્ફી હતી. સૌથી પહેલી સૌથી ક્યુટ સેલ્ફી હતી, જે એકદમ કરીના કપૂર જેવી લાગી રહી હતી. ઈ છે. ક્યાં વહી ગઈ છોકરી? ક્યાં વહી ગઈ? બા વાળો ફોટો કેમ ગયો? જગા કેમ બદલી નાખી? એ આગળ પાછળ કેમ થઈ ગયા યાર? આ રે. તમારું નામ? સવિતાબેન મળે. જોરદાર તાળી થઈ જાય પ્લીઝ ભાઈ. આજ સાંજનું સૌથી પહેલું પ્રાઇઝ તમારી માટે. પ્રાઇઝ હજી આવી છે, આવતા તમને આપીશ. અને બીજો પ્રાઇઝ અમારા હેન્ડસમ સલમાન ખાન માટે. આ સાહેબ માટે પણ જોરદાર તાળી થઈ જાય પ્લીઝ. સાહેબ તમારું નામ? ભાઈ તાળીઓ કેમ કર્યો? આવી પણ કર્યું. વાહ, શું વાત છે. તમને આપી દો શેની માટે? ને આ મધુસૂદન ભાઈ માટે. ભાઈ તાળીઓ જોરથી વગાડો પ્લીઝ. તાળીમાં કંજૂસી ન થવી જોઈએ. વાવ, આપણે બર્થડે દાદાના મસ્ત ફોટોસ આવી રહ્યા છે બેકગ્રાઉન્ડ પર. સો ગાઈસ, સૌથી પહેલા મસ્તી માટે એક નાનકડી ગેમ રમશું, અને એ ગેમ માટે બધા છોકરાઓ આવી જાઓ. ઓલ ધ કિડ્સ કમ અપ. વી આર ગોઈંગ ટુ પ્લે વન ગેમ વિથ યુ ઓલ. લેટ્સ કમ અપ. મેરીડ આ કિડ્સ. સિમ્પલ. જેના પણ લગન નથી ત્યાં, સેલ્ફી કિંગ. યસ, વી નો. ધેટ્સ ધ રીઝન વી કેપ્ટ ધીસ કોમ્પિટિશન, because your birthday dada is a selfie king, right? Let me take one test to check how strong you all are, and then we're going to start with the games, okay? Now the test is very simple. When the music starts, all of you are going to jump.
Cool? And when the music stops, all of you are going to sit on the floor. Ready? A simple test. Can you play some music, please? We change the song, don't worry. Very nice. Thank you, teacher. Music stop, sit on the floor. बहुत easy था. Now get up. Now second round and the last round for the prize. ये क्या कर रहे थे आप लोग? इसको छोड़ के मुझे किसी की भी आवाज नहीं सुनाई दी. ये एक का छोड़ो, बाकी लोग क्या कर रहे थे? શું કરી રહ્યા હતા? Wait, let me ask someone else from the crowd. ઓરે પૂછું. આપણે સલમાન ખાન સાહેબ. નામ ભૂલી ગયો સલમાન ખાનનું. નહીં જિગ્નેશભાઈ ને ઓલા જે સલમાન ખાન. મધુસૂદનભાઈ. ઓ મધુસૂદનભાઈ. તમારે પાછળનો છોકરો બેઠો જો બ્લુ શર્ટમાં દાઢી વાળો. હા. સાહેબ હાથ ઉપર કરજો પ્લીઝ. સાહેબ છોકરાઓનો અવાજ માં સુધી આવ્યો તો? કોણ હતું સૌથી વધારે જોરથી ચિલ્લાવવા વાળું? ધ્યાન નથી. અહીંયા આવજો ને, 1 મિનિટ આવજો ને, 1 મિનિટ આગળ આવજો ને. કોના પપ્પા છે? શું નામ છે તારા પપ્પાનું? મધુસૂદન બોલાનો. ચિંતનભાઈ. ભાઈ ચિંતન કાકા માટે ઓલ ઓફ યુ ક્લેપ યોર હેન્ડ્સ ફોર ચિંતન કાકા. ચિંતન કાકા જરા જલ્દી આગળ આવો. હા તારા પપ્પા છે, બાકી બધા કાકા છે. ચિંતનભાઈ આગળ આવો, જલ્દી આગળ આવો. Now he is not aware actually कि कौन जोर से चिल्लाया था. तो प्राइस आपको देना है. सिंपल काम. थोड़ा छोकराओना लेवल पर આવી જાજો. थोड़ा नीचे આવી જાજો. हाँ थोड़ा नीचे આવી જાઓ. અહીં ઘૂંટના પર આવી જાઓ. બરાબર. हाँ all of you come closer to Chirag uncle. Come on. Chintan uncle, sorry. Now on the count of 3, all of you are going to shout in his ear and he's going to decide the winner. Ready? 1, 2, 3, shout! Bus. Only one. Tell your name on the mic. Satwa. All of you clap your hands for Satwa, everyone. Satwa. Atari bate. Chalo. Now warm up is done. And as I told you, we're going to play only one game. So now we're going to start with the game. Okay? And the name of this game is Queen of Sheba. What's the name? It's Sheila, nahi Sheba. Now listen carefully. What are we going to do is, in this game I'm going to tell you to bring something. आपको फटाफट जाना है. किसी के पास से भी वो चीज बोरो करके मेरे पास लेके आनी है. Okay? The first one to come will get 10 points. How many points? It's kind of a treasure hunt. Okay? Every round I'll tell a new thing. Okay? I'll tell what to find. Okay? The first one to get it will get 10 points, and to win the prize you need to collect 50 points. Ready? We'll give you one trial and then we'll start. Okay? Okay. Now kids, please make sure while running it's a step down, so don't fall. Ready? बच्चे भागते गाना प्ले कर देना. आप बच्चे आएंगे मैं आपको बोलूंगा. रेडी? चलो फॉर ट्रायल राउंड. जल्दी म्यूजिक. हाँ you can give it to me. ताकि नीचे. हो गया. Come stand near me. भाई म्यूजिक बंद. आपका नाम? Elsa सबसे पहले लेके आई, तो Elsa would have got first 10 points. It's a trial. Sorry Elsa, no points. समझ में आ गया सबको? Ready? First 10 points, go and bring 2 handkerchiefs. Faster, Jalli, music. Two, any one of you. Two handkerchiefs. Yes, got it. Music stop, मतलब वापस आना है. Say your name on the mic. Via. You get 10 points, count your own total. Okay, Via? Chalo, ready? Next 10 points. Go and bring 2 hair clips. Come on, go fast, Jalli. Music. Thank you, DJ. It's Viha again, so Viha gets 10 more points. Mummy मार से दरवाज़ पर सही है. चलो, ready? Now, next 10 points for everyone. Everybody will get a chance to get the points. आप બધા જ અહીંયા બેઠા છે ને આગળ, એમ લાગે છે લોકો તડી પાર કરી નાખ્યા છે. એ જગ્યા આવી જાવ ને. ચલો, ready? Next 10 points. Go to any girl, mama, auntie, chachi, and listen. Get a kiss mark on your cheeks. Come on, फटाफट जल्दी. अरे पप्पी लेने आवनी છે, દેવાની નથી. Music. આરામથી લાગી હશે. Get a kiss mark.
बाप रे. Okay. Hold on. What's your name? पृथ्वीराज को किसने किस किया? पृथ्वीराज ने कोई पप्पी भरी. बेटा किसने पप्पी दी आपको? पता नहीं, उसको भी पता नहीं है. ये पप्पी देखो कितनी छोटी है, ऐसा लग रहा उंगली से पप्पी की है. और आपका नाम? टीशा. तने कोई किस કર્યું? કોઈ કિસ કર્યું? કોણ છે? આટલી ડાર્ક, એમ લાગે બધી લિપસ્ટિક ટ્રાન્સફર કરી નાખી. ચલો તમને બેઉને 10. ઇનફેક્ટ એવરીબોડી યુ ગોટ અ કિસ વિલ ગેટ 10 points. Boys, थोड़ा आगे जाओ ना. आप लोग क्यों शर्मा रहे थे? किस करते नहीं है? चलो डोंट वरी. Now last 3 rounds. Come on, फटाफट. Next round से नया rule. If I tell you to bring a t-shirt, don't get your own t-shirt. Get your papa's t-shirt. Don't look at your papa. I'm just giving an example. Ready? Next 10 points. Go and bring any uncle's pair of socks. Come on, jaldi. Pair of socks faster. ये अंकल ना पोताना नहीं. आपका खुद से नहीं चलेगा. आपका नहीं चलेगा. आनंद बैठे तो नीचे. अरे सॉक्स मुंह पे कौन लगता है? नीचे. कौन लेना? आ तो एक જ લઈને આવી છે. એક જોડી કીધું તું પેરેસ ટુ સોક્સ. એક એનું છે. એ આને મળશે 10 points. You get 10. ચાલશે કપડા ખરાબ કરી દેતા. ચલો રેડી? Now last round for the prize. ફટાફટ નો મસ્તી. Go and bring a 3 rupee ka coin. Jaldi, come on, 3 rupee ka coin, faster. क्या है? कौन लेके आया? સાંભળી છે. કોણ ગોતી રહ્યું છે? હજી એક છોકરી છે ને ગોતી રહી 3 રૂપિયાનો કોઈન. Elsa? Is there a 3 rupees coin? Then what are you searching for? Chalo. 2 मिनट है. There is no 3 rupees coin. Chalo, ready? Then what are you searching for? Cheater box. Ready? No. Seriously, last one for the prize. Go and bring a waistband. फटाफट जो पहले लेके आएगा उसको points. Come on, prize. Come on, फटाफट. जो सबसे पहले लेके आएगा उसको chocolate. Come on, faster. Yes, done. Thank you. Right now we'll take on later on. Where's the birthday boy's daughter? क्या गई? Birthday boy ની daughter. Where is she? Birthday boy's daughter. क्या गई? Yes. And daughter-in-law also. Please join us. हाँ. बच्चा buddy, now you all sit. તમારું થઈ ગયું. We'll call you back later on. આવી જાઓ. વહુ આ બાજુ, દીકરી આ બાજુ. So now we are going to play a game, daughter versus daughter-in-law. ને એમ બે એટલે શું કરવા? બર્થડે બોય ની વાઇફ પણ આવો. આવી જાઓ. તમે સેન્ટરમાં ઊભા રહેશો. તો હવે 3 ટીમ બનશે. એક ટીમ માની, એક ટીમ દીકરીની ને એક ટીમ વહુની. પણ ટીમ કીધું છે તો ઓફકોર્સ એકલા નહીં રમાય. તમને હજી 9-10 લોકોને લઈને આવવાના તમારી ટીમમાં. 10 people, including you, it will be 11. Okay? Cricket match માં 11 લોકો હોય ને. So you are a cricketer's mom. So you plus 10. But you should have minimum 5 boys in your team and no kids allowed. Only adults. 5 boys. Yes. अरे 300 લોકો છે, 300 માંથી 30 નો આવે. ચલો go. Make your own team. ફટાફટ જાઓ. 5 boys, 5 girls and including you 11. જાઓ. 5 છોકરાઓ અને 5 છોકરીઓને લઈને આવો. જાઓ. ટીમ બનાવો. ડીજે સોફ્ટ મ્યુઝિક દેના પ્લીઝ ફટાફટ. નો કિડ્સ અલાઉડ. જલ્દી લઈ જાઓ. કોઈ પણ ઉંમરના ચાલશે, નાના છોકરાઓ છોડીને. એ હાલો. નો કિડ્સ અલાઉડ. નાના બચ્ચાઓ નહીં. 3 છોકરાઓથી હજી 2 છોકરાઓ. હા તમે છોકરો છો ઓફકોર્સ. હજી એક છોકરો. उसमें 5 છોકરીઓ પણ લાવવાની છે. જાઓ બેની માસી જલ્દી લઈ આવો. જાઓ જલ્દી આવો. 5 girls only. 5 girls. અરે પણ બીજી ટીમમાં બેસો ને બેટા. આ ટીમમાં છોકરીઓ બાકી છે. કુસુમબેન એક સીધી લાઈન બનાવી લો તમે ટીમની. સ્ટ્રેટ લાઈન પ્લીઝ. આ બધી છોકરીઓ એટલી બધી ક્યાંથી થઈ ગઈ? એ વહુની ટીમ ઓલી બાજુ છે. અરે વહુની ટીમ ઓલી બાજુ. હિતાબેન
તમારી ટીમ ઓલી બાજુ છે. હા, કુસુમબેન સેન્ટરમાં. કુસુમબેન સેન્ટરમાં. કુસુમબેન સેન્ટરમાં આવી જાઓ. નેહા મેમ, તમારી ટીમ ઓલી બાજુ. 5 છોકરાઓ 5 જેન્ટ્સ સીધી લાઈનમાં ઉભા રહેજો. સીધી લાઈનમાં ઉભા રહે ત્યાં સુધી. હા, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. લેટ મી કાઉન્ટ. 1 2 3 4 5 1 2. ઈતાબેન 2 છોકરાઓ છે, એ 3 છોકરાઓ જોવે છે. ઈ 3 ઈ પહેલા માં જ હતા. પહેલાથી માં જ હતા. પહેલાથી માં જ હતા. છોકરાઓ કુસુમબેન તમને પણ 2 છોકરા જોવે છે હજી. પપ્પા હતા ક્યાં ગયા? હાલો જલ્દી 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 જલ્દી. હા, નેહા બેનની ટીમ થોડી આ બાજુ આવી જાજો. થોડા આગળ આવી જાઓ, પાછળ જગ્યા ઓછી છે. કુસુમબેન આગળ આવી જાઓ. કુસુમબેન માં છોકરીઓ કેટલી છે? 3. કુસુમબેન 2 છોકરીઓ જોવે છે. ઓલી ઓલી એક ખૂણામાં બેઠી ચાલશે. ઓલી કાળા દુપટ્ટા વાળી લેલી પાછળ વાળી બેવ. હાલો 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 બેવ આવો. ચલો જલ્દી આવો જલ્દી આવો. હવે કાઉન્ટ 1 2 3 4 5 1 2 3 4 5. એને બેસાડવી પડશે. નહીં તો લાગી હશે. તમને ભાગાભાગી કરવાની છે. તું બેસી જાજે, તું બેસી જા. હા પણ તું બેસી જાજે બેટા. 1 2 3 4 એક ઓછી છે. હા હા. એ છોકરાઓ આ બર્થડે બોય આવે છે તો હજી એક છોકરો જોશે. આ બધાને બેસાડવું પડશે તો લાગી હશે. હા બધા બેસી જાય તો લાગી હશે. 1 2 3 4 5 1 2 3 4. ઈતાબેન એક છોકરો ઓછો છે. તમારે ક્યાં પાસ થયા? બર્થડે બોય આવે છે. બર્થડે બોય પાસ થઈ ગયા. કશ્યપભાઈ તમે ટીમમાં છો કે ફરો છો? તમે ટીમમાં છો? કઈ ટીમમાં છો? આવી જા. તમે તમારા ભાઈ લઈ લીધો. 1 2 3 4 5 બરોબર થઈ ગયા. 1 2 3 4 5. તો બર્થડે બોય ક્યાં ગયા? હા ચલો બર્થડે બોય વ્યવસ્થામાં છે. વાહ વાહ વાહ. પોતાની વ્યવસ્થા પોતે જ કરે. આને બેસાડવું પડશે. નોટ અલાઉડ. હિતાબેન આવી જાઓ. થઈ ગયું. ઓકે ડીજે મેન સ્ટોપ ધ મ્યુઝિક પ્લીઝ. હા સો છોકરાઓ અને છોકરીઓ પહેલા તો નાના બચ્ચાઓ પ્લીઝ બેસી જાજો, તમને લાગી ન જાય. ઓકે બિફોર સ્ટાર્ટિંગ આપણે તમારા લોકો સાથે 3 ગેમ રમવાના છે. પહેલી ગેમ બે ગેમ જે ટીમ જીતશે એ ફાઇનલમાં જશે. અનફોર્ચ્યુનેટલી સમજો અગર એક જ ટીમ 2 ગેમ જીતી ગઈ તો એને પ્રાઇઝ મળી જશે. ઠીક છે? પહેલી ગેમ માટે ત્રણેય કેપ્ટનને જઈ એક પાણીની ભરેલી બોટલ લઈને આવવાની છે. પાકી ફૂલ પેક. તમે નો ભાગતા તો તમારી ટીમમાંથી આને ભગાડો. આ છોકરી હા રેડી ગો. એ છોકરી ખાલી કેપ્ટન ભાગશે. કીપ ઇટ વિથ યુ. હા તો ને હિતાબેન તો આ નસીબે ટ્રાયલ રાઉન્ડ જેવું હતું. આ તો હિતાબેન ટીમ પહેલા જ હારી ગયો. હા ચલો એ ખાલી કેપ્ટન ને લેવાની છે. બાકી બધા મૂકી દેજો. આ કાકા બધા પાણી નથી પીવાનું. મૂકી દો. બાકી બધા મૂકી દો. બાકી બધા પાછળ મૂકી દો. ના ના એ પછી જોશે તો પછી જોશે. આ ચીટિંગ કરશો તો હમણાં. ચલો રેડી. બહુ જ સિમ્પલ ગેમ છે. બધા કેપ્ટન પાસે એક પાણીની બોટલ છે. ઓન ધ કાઉન્ટ ઓફ ગો તમને આ બોટલ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની છે. એકવાર છેલ્લા માણસ પાસે પહોંચી ગઈ એમને બોટલ લઈ આગળ આવીને ઊભું રહેવાનું ને ફરીથી આ વસ્તુ રિપીટ કરવાની. She is not allowed. ગુજરાતી ચાલશે કે ઇંગ્લિશ હિન્દી વાપરું? એક ટ્રાયલ રાઉન્ડ લઉં છું. પાસ ધ બોટલ. ફટાફટ પાસ કરો. ટ્રાયલ રાઉન્ડ છે, ટેન્શન નહીં લેતા. પાસ કરો જલ્દી. છેલ્લા માણસ પાસે પહોંચી ગઈ આગળ લઈને ઊભા રહી જાઓ. આગળ આવીને ઊભા રહી જાઓ. અરે ભાગીને રિપીટ. અરે રિપીટ. એ તમને પાછળ ન જવાનું. તમને આ જ ઊભું રહેવાનું છે. ભાગીને આવો. આગળ આવો. ઊભા રહી જાઓ. રિપીટ. ઓ કાકા પાછળ ક્યાં ચાલ્યા? જે કેપ્ટન આ ટાસ્ક પૂરો કરશે એમની ટીમ જીતી ગઈ. સિમ્પલ. બીજો રૂલ તમને બધાને બોટલ પાસ કરવી જરૂરી છે. કોઈને પણ વચમાં છોડવાનું નથી. તમને એક છોડીને બીજાને આપશો તો ડિસ્ક્વોલિફાઈ થશો. પડી ગઈ તો ઉપાડીને કન્ટિન્યુ કરો. ત્રીજો અને છેલ્લો રૂલ તમને બોટલ માથાની ઉપરથી કે એવા સાઈડથી નથી આપવાની. 2 પગની વચમાંથી આપવાની છે. અરે મજાક કરું છું. માથાની ઉપરથી આપવાની છે.
ચલો રેડી? હા થોડા આગળ આવી જાઓ, જગ્યા ઘણી બધી છે આપણી પાસે. આ કોના આધાર કાર્ડ ફરી રહ્યા છે? આ નાનો કોનો છે? હા, એ લાગી ન જાય. બીજો કોઈ છે સાથે? હા તું મારી સાથે ઉભો રહે, એને લાગી જશે. રેડી? ચલો ઓન યોર માર્ક. શાંતિ શાંતિ. ઓ કુસુમબેન ટીમ શાંતિ. આપી દો કેપ્ટન, આપી દો પાટલી પછી. એક મિનિટ ઉભા રહ્યો. આ બાટલી પીધેલી છે. હવે ધ્યાન હોય બરોબર. મળી ગઈ? વાંધો નહીં. બાકી કોઈ ચીટિંગ નથી કરી ને? ચલો ઓન યોર માર્ક, ગેટ સેટ, ગો. મ્યુઝિક પ્લીઝ. કમ ઓન, ફટાફટ. એક જ ટીમ જીતવાની છે. જલ્દી. ભાઈ ગાના બજા. झूठी खाई थी कसम શાબાશ. ભાઈ કેમેરામેન આપકા એ છત્રી સંભાળના. વેરી ગુડ. હેલો. કુસુમબેનની ટીમ સૌથી આગળ છે અત્યારે. ગીતાબેનની ટીમમાં પહેલી છોકરી આગળ આવી ગઈ છે. બાકી ટીમમાં કોઈ છોકરી આગળ નથી ગઈ. આવી ગઈ નેહાબેનની ટીમમાં પણ આવી, કુસુમબેનની ટીમમાં પણ આવી. શાબાશ. પાછળ જાઓ. વેરી ગુડ. કમ ઓન. નેહાબેનની ટીમ સૌથી પાછળ છે અત્યારે. કન્ટિન્યુ. આ ટીમે ચીટિંગ કરેલી છે. ઈ ટીમ ડિસ્ક્વોલિફાઈડ છે. શાબાશ. હવે ટીમ ફક્ત કુસુમબેનની અને નેહાબેનની ટીમમાં ચાલુ છે. ચીટિંગ કરી. તારા મમ્મી ઓલા સાચા ભાગીને આવ્યા. પૂછી લે, મમ્માને પૂછી લે. હવે પાણી પીવાનું છે. જલ્દી. જાગડી છે. ભાઈ નેહાબેનની ટીમ જીતી ગઈ. નેહાબેનની ટીમ મને જોરદાર તાળીઓ. મમ્મા પોતે આવી હતી, પણ મમ્મા ઓલી બેનની સાથે ભાગીને આવી ગઈ હતી. તમને શું લાગ્યું? ધ્યાન નથી? પ્લેયર ક્યાં ઓછા છે? એક કશ્યપભાઈ કઈ ગયા? ડિસ્ક્વોલિફાઈડ. કુસુમબેનની ટીમ જીતી ગઈ. થોડી ભાગી લો. તમારાથી નેહાબેન, તમારો ભાઈ આવું કરે? ચીટિંગ. એ વિડિયો દેખાડવા ગયા હતા ઓલા ફોટોગ્રાફરને, એમાં હારી ગયા. ચલો વાંધો નહીં. છોકરીઓ તમને હજી એક ચાન્સ મળવાનો છે. પહેલી ગેમ કુસુમબેનની ટીમ જીતી ગઈ છે. એમને કુસુમબેન તરફથી 1 લાખ રૂપિયાનું ઇનામ. હવે નવો ફોન આવી હશે. હા બરોબર છે. તો એ તમારો વાંધો છે, તમે વધારે કેમ લીધા? હાલો બીજી ગેમ માટે ત્રણેય કેપ્ટન પ્લીઝ સ્ટેજ પાસે આવી જાઓ. કેપ્ટન સ્ટેજ પર આવી જાઓ. સ્ટેજ પર આવી જાઓ. આ સંભાળીને થોડું નબળું છે મારા જેવું. કેપ્ટન તમે તમારી ટીમ સામે ઉભા રહ્યો. હા હવે પાણી નથી જોયું, ટેન્શન નહીં લો. બીજી ગેમમાં કેપ્ટન કરશે આરામ અને બાકી બધાય કરશે કામ. બીજી ગેમ છે ટ્રેઝર હન્ટ. ઓકે, હવે આમાં ટ્રેઝર હન્ટમાં શું હોય? એક વસ્તુ છુપાડેલી હોય, પછી પહેલું, બીજું, ત્રીજું વસ્તુ ગોતવાની હોય, રાઈટ? બટ આપણી પાસે એટલો સમય પણ નથી ને એટલું દિમાગે નથી વાપરવાનો. હું તમને એક નામ આપીશ. એ નામમાં જેટલા પણ અક્ષર છે, હરેક અક્ષર માટે એક વસ્તુ લઈને આવવાની છે. ફોર એક્ઝામ્પલ મારું નામ છે સની, SUNNY. S પરથી સેન્ડલ લઈ આવો, U પરથી અમ્બ્રેલા લઈ આવો, N પરથી નેલ કટર લઈ આવો. સમજી ગયા? જે પણ વસ્તુ તમને મળે તમને લાવીને તમારા કેપ્ટનના હાથોમાં આપવાની છે. અગર કેપ્ટન પાસે નહીં હશે તો કાઉન્ટ નહીં થાય. સિમ્પલ. આજે છે બર્થડે, તો તમારો અક્ષર છે બર્થડે, BIRTHDAY. જાઓ 1 મિનિટ છે, ભાગો લઈને આવો. મ્યુઝિક. કેપ્ટન પાસે આપજો. બી થઈ ગયું, મોટું થઈ ગયું, બીજું લ્યો. છે બી પરથી મોટું થઈ ગયું. બી પરથી ગયું. ન્યાબેન બી પરથી બે વસ્તુ કેમ જોઈ? એક વસ્તુ જોઈ. કેપ્ટનના હાથમાં. આસના પરથી હેરિયેટ
ચલો ઝડપ રાખજો 30 સેકન્ડ થઈ ગયા 30 સેકન્ડ બાકી છે છેલ્લી 15 સેકન્ડ બાકી બધા નીચે આવી જાઓ છેલ્લી 10 સેકન્ડ વસ્તુ 9 8 DJ thank you 7 6 5 4 બાકી બધા નીચે 3 2 1 સ્ટોપ સમય સમાપ્ત ઉભા રહ્યો બાકી બધા પાછળ આવી જાઓ બી પરથી શું લાવ્યું બોટલ બલૂન ત્રણેયને એક પોઈન્ટ હા વાંધો નહીં આઈ પરથી આઈડી કાર્ડ સમય સમાપ્ત થઈ ગયો 2 2 1 આર પરથી રિંગ તમે પાછળ આવો રિંગ દેખાડો તમારી રિંગ દેખાડો રબર બેન્ડ છે 3 3 2 ટી પરથી ટાઈ ટૂથપીક ટોય 4 4 3 એચ પરથી હેન્ડકરચીફ હેન્ડ વોશ એચ પરથી હેન્ડકરચીફ છે TIR TH અરે ટી તો રે હા ડી પરથી શું લાવ્યા ડેરી મિલ્ક દવા એક મિનિટ ક્યાં છે દેખાડ એને મેડિસિન કહેવાય ઇંગ્લિશ છે હવે યાર હવે ગુજરાતી તો બધું ગુજરાતી પરથી લાવું છું ને એમનો ચાલે ડ્રગ નથી મેડિસિન છે ડ્રગ્સ અને મેડિસિનમાં ફરક હોય હવે આ ઉભા રહો હમણાં આવી તમે ડી પરથી શું લાવેલા કાઈ નહીં તો એક સૌથી લીડિંગમાં અત્યારે હિતાબેન લીડિંગ છે ગુજરાતીમાં દવા ચલો આપું ચલો આપ્યું હિતાબેન ટીમ લીડિંગમાં તમે બે એક પોઈન્ટ પાછળ એ પરથી આધાર કાર્ડ તમે બસ એ પરથી કાઈ નથી આધાર કાર્ડ રિપીટ નથી થયું આઈડી કાર્ડ બીજું હતું અમે ચીટિંગ નથી કરતા એપલ જે ખાઈ ગયા અમે લોકો એક માણસ ચીટિંગ કરવા માટે રાખ્યું છે એમાં એ માંથી કાઈ નથી આ ચલો તમે વાય પરથી યેલો કાઈ નથી યેલો આપ્યું તો એ પતી ગયું હિતાબેન ટીમ જીતી ગઈ હા ગેમ જીતી ગયા તો તમે બે ગેમ હારી ગયા તો સોરી નેહાબેનની ટીમ બહાર થઈ ગઈ નેહાબેનની ટીમ બેસી જાજો હવે ફાઇનલ રાઉન્ડ માટે સાસુ વર્સિસ વહુ સાસુની ટીમ આ બાજુ આવી જાઓ વહુની ટીમ આ બાજુ આવી જાઓ અચ્છા હા લઈ લો પેલા પોતાનો સામાન લઈ લેજો હા હવે નીચે આવી જાઓ નેહાબેનની ટીમ સોરી તમે આઉટ થઈ ગયા છો તમને સીધું યુએસ જવાનું છે બેનને વિદાય કરી દીધી હવે સાસુ અને વહુ આપસમાં ફાઇનલ રાઉન્ડમાં ઝઘડશે એકદમ અઘરું છે ભાઈ સાસુની ટીમ ક્યાં ગઈ ઓ સાસુની ટીમ લાઈન અપ આમને સામને વહુની ટીમ અચ્છા થોડા પાછળ હવે ફાઇનલ રાઉન્ડ રમવા માટે બધા આગળ નથી આવવાનું છે બે છોકરી અને એક છોકરો આગળ આવશે તમે હારી ગયા નેહાબેનની ટીમ વાળા સોરી કાકા તમે બેહી જવાનું વિદાય થઈ ગઈ હા બે છોકરી એક છોકરો એક જ છોકરામાં કોણ છે હા કેપ્ટન ચાલે ને છોકરા વર્સિસ છોકરો તમે છોકરાની સામે આવી જાઓ હા પહેલી મેચ થશે આ બે ભાઈઓ વચમાં ત્રીજી મેચ થશે સોરી પહેલી મેચ કેપ્ટન વર્સિસ તમે બીજી મેચ તમે બે આમને સામને ને ત્રીજી મેચ તમે બે આમને સામને
તમને છોકરીઓને તમારા સેન્ડલ ઉતારી લેવાના છે, છોકરાઓ ઇઝ કમ્ફર્ટેબલ વિથ ધ શૂઝ. તમે ઘડિયાળ પહેરી તો કાઢી લેજો પ્લીઝ. હા, હવે બે છોકરાની હેલ્પ જોશે. હા, ઘડિયાળ તમે લોકો કાઢી લો. ઓલો કાળા ટી-શર્ટ માં એક ભાઈ સાહેબ બેઠા છે વચ્ચો વચ્ચ. હા, ચશ્માવાળા. અને બીજા સાહેબ આવજો ને, એક મિનિટ તમારી હેલ્પ જોશે. ને હજી એક છોકરાની હેલ્પ જોશે. હજી એક છોકરાની હેલ્પ જોશે. કોણ બોલ્યું? ના અરે તું શાંતિ રાખ, તું જિંદગી જીલે. ના એ તમારી ટીમ વાળો છે. અલા પાછળ વ્હાઈટ શર્ટમાં મોબાઈલમાં બેઠા છે. હવે દાઢી વાળા આપણે છેલ્લે નામ ખબર કોઈ નહીં. નીલભાઈ અહીંયા આવો, જલ્દી અહીંયા આવો. આ કેમ કે કાળા ટી-શર્ટ વાળા આવી ગયા? અહીંયા આવો ને સર, પ્લીઝ કમ ધ સેન્ટર. અહીંયા સેન્ટરમાં. હા, હજી જરાક આગળ. આ બે લાદીની બરોબર વચમાં ઉભો રહેવાનો છે. આ લાદીની વચમાં. હા, બરોબર. આ લાઈન તમારી છે. હિતાબેન, આ લાઈન તમારી છે. છોકરી થોડી પાછળ બેસો. હવે 3 રાઉન્ડ થશે. હા, ઇટ ઇઝ બેસ્ટ ઓફ 3. ઈ લાઈન થોડી પાછળ ઉભા રહ્યો. સાહેબ, શાહરુખ ખાન જેવી રીતે હાથ ફેરવી લેજો. હાથ ફેરવી લો. એ બદેશોમાં ટ્રાયલ થોડી હોય હવે યાર. ના બે હાથ પકડી લેવાના. બે હાથેથી. બે બોડી બ્લેક ટગ ઓફ વોર. આ આપણી દોરી છે, તમને એને ખેંચવાનો છે. ઈ જે ટીમ પર ટીમને 1 પોઈન્ટ. લાગી જશે સાથે. ચલો. ના બધા શું છોકરાની જાન થોડી લેવાની છે. એકલા. રેડી સાહેબ? ચલો. ફૂલ. हम तो 10 से मस्त नहीं हो गए. ए भाई, तू साइड में रहे. તમે બીજા રાઉન્ડમાં ઉભો રહેવો છે. આ બે છોકરીઓ તમને ખેંચશે. ઓ કાકા, પતવાનું છે, જવાનું છે ક્યાંય પણ. આટલું ડીપ નથી જવાનું. ए बेटा पीछे हो जाओ बेटा, बच्चा દેવ છોકરી સાથે લઈ જાઓ. જાઓ મેરીના સાઈડ લઈ જાઓ. બસ કંટીન્યુ. ભાઈ કેમ મરવાનું? ગીતાબેનની ટીમને 1 પોઈન્ટ. આવી જાઓ. તમે બેસી જાઓ આરામથી. બિચારાના હાથ દુખી ગયા છે. સાહેબ, તમારો નંબર. આવી જાઓ. આધાર કાર્ડ ને પાછળ આવ્યો, ચટણી નો થઈ જાય. અહીંયા ઉભા રહેજો સેન્ટરમાં. बेटा तू इधर आजा, लग जाएगा साइड में आजा. हाँ तो 3 राउंड છે, બેસ્ટ ઓફ 3. પહેલું ગીતાબેન જીતા છે. ઘડિયાળ તૂટી ગઈ તો આપશે નહીં. ઇન્ડિયન ગિફ્ટ માં. હા, હાલો. તમે અગર નહીં જીતા તો એ લોકોની ટીમને પ્રાઇઝ મળી જશે. રેડી? હા, એકલા. પછી એવું લાગશે તો બીજીને કઈ આવવા માટે, પણ ફિલહાલ એકલા. ચલો, રેડી? સાહેબ, હાથ ફેલાવી દો. વાંધો નહીં હવે. ए बेटा ચલો, આને માત. આ 1 સેકન્ડ ગેમ છે. ગેટ સેટ. बेटा એ ભાઈ. ઉભા રહેજો. અરે ખેંચવાનું છે, ઉખાડવાનું નથી. જાઓ, બીજી આવી જાઓ. એક ક્રોસ થઈ ગયું. તો સાસુમાની ટીમને 1 પોઈન્ટ. તો આ પ્રોબ્લેમ થઈ ગઈ. આ ટાઈ થઈ ગયું. હવે છેલ્લું તમારા બે છોકરા પર આવી ગયું. છોકરા માટે હું આવીશ. ઓલે હા ચેન્જ નો શર્ટ દેખ. રેડી? ફૂલ. तो भाई सासूबाई टीम जीती गई. तो सासूमा टीम प्लीज कम टुगेदर.
ગીતાબેન સોરી, તમને બધાને બેસવું પડશે. પૈસા તો ગીતાબેન આપવાના હતા. ચલો ભાઈ, પેલા તો આવી જાઓ. સાસુમાઈ ટીમ એક ગ્રુપ ફોટોગ્રાફ તો બનતા है. સ્ટેજ ઉપર આવી જાઓ બધા. ભાઈ બીજા તબ તક कुछ म्यूजिक दे देना प्लीज. ओके डीजे भाई स्टॉप. વેઇટ કરો એક હા અમારી છોકરીઓ ને છેલ્લી કોને આપી? કેપ્ટન નથી આપી. ઘરમાં જ જાય, ઘરમાં નથી આપી મારે. તમે પાર્ટી થઈ હા 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 શું કહેવાય આને કહેવાય? હા તો કેપ્ટનના હાથમાં જ આપું છું. કેપ્ટન બધાને પ્રસાદ આપી દેજો. ભાઈ થોડી તાળી જોઈએ છે પ્લીઝ. જોરદાર તાળીઓ આપવી જોઈએ. કશ્યપ આગળ આવજો. તો કશ્યપભાઈ ને સ્પેશિયલી એક ગેમ આજે કપલ્સ માટે રાખવાની કીધી છે ને જે પણ કપલ ઈ ગેમ જીતશે એમને કશ્યપભાઈ તરફથી 21000 રૂપિયા રોકડ આપવામાં આવશે. તો એકવાર કશ્યપભાઈ માટે જોરદાર તાળી થઈ જાય પ્લીઝ. સર તાળી જોરથી વગાડો. હા ઈ પછી અચ્છા 21000 પ્લસ એક રાત રિસોર્ટ ફ્રી. આવી જાઓ બધી જોડીઓ જેટલા પણ કપલ છે બધાને આવવું જરૂરી છે, કમ્પલસરી છે. ચલો ફટાફટ. કોણ કપલમાં છે? મારો વીર જો ખમ્મા વીરાને જવાને રેલો. જગા પર ઉભા કરવાનું છે. હાલો જગા પર ઉભા રમવાનું. હાલો કોણ છે? તમારો બાબુ છે? ક્યાં છે તમારો બાબુ? શું નામ છે તમારા બાબાનું? એ નિકુંજ હાઈ થેન્ક યુ નિકુંજ. જોરથી બોલો. એ નિકુંજ થેન્ક યુ. આ છે ઓલો ઉભો થઈ છે? કોણ છે? આયા. એ નિકુંજભાઈ એકલા નથી આવવાનું, તમારા વાઈફને લઈને આવવાના છે. પાર્ટનર ગેમ છે. એ હાલો કપલ જે કપલ બધા બેન આવા દે જગા આપો ને પ્લીઝ. આ પાછળ કોઈ કપલમાં છે? અરે કપલ ગેમ રમે છે. આ તમે છોકરા હાથવે કપલ. ના લઈ આવો. છોકરાઓ દાદીને આપી દો. કશ્યપભાઈ તમને તમારા જેટલા આવતા જાવ. ઓ કશ્યપભાઈ તમારી વાડી છે? અમાર છે, અમે રમી લીધું, બીજાને લઈ લો. ના બધાય કપલ આવવાનું છે. તમારું વાળું ક્યાં છે? નથી આવ્યા. ચલો ફટાફટ ભાઈ, ટાઈમ ઓછો જ છે. જીજાજી તો પહેલા પાછું ઘરે આવવું જોઈએ ને પછી આવવાનું હોય ઘરે. ભાઈ husband wife stay together, wife in front, husband at the back, please stay in that manner. પાછળ આવવું પડશે. આ બધા એકલા અહીંયા ખૂણામાં બેઠા છે શું છે? એક મિનિટ ઉભા રહેજો. ભાઈ ક્યાં ગયા? ઓ બર્થડે બોય તમારા દોસ્તારને બોલાવો યુવરાજભાઈ ને. એ તો પેમેન્ટ ડબલ કરવું પડશે. તમારા માટે શું છે? અલ્પુ ક્યાં છે? અલ્પેશભાઈ કોણ છે અલ્પેશભાઈ? એ બેટા જે મોડું સુપાડતો છે એ હશે. અલ્પેશ કોણ છે? બીજા કોઈની ગડબડ ન થઈ એની પહેલા આવી જાઓ. હાલો અલ્પેશભાઈ આવી ગયા. હાલો ઉભા તો કે તમારો જ છે ને? હાલો તમારે ક્યાં છે? તમે તો કોને હાઈ ગઈ પાછળ? હાઈ કોને ગઈ પાછળ? કિશોરભાઈ ગાડિયા આ છે ને? એકલા નહીં, તમારી વાળી લઈને આવો. તમારું શું છે? તમે પણ જોડીમાં જ આવ્યા છો? આ જોડીમાં જ હાલ. આ કોણો છે? બાકી કોણ બાકી છે? આ બધી એકલી આવી છે? किधर है? तो चलो ना फिर अंदर गेम खेलना. और क्या गुजराती नहीं समझ में? आपका क्या सिंगल हो? हाँ तो बच्चों के लिए शादी जरूरी थोड़ी है. अच्छा हस्बैंड नहीं है ऐसा बोलो ना. हाँ चलो ये इनको सौंप दो. इनका 2 है, तीसरा संभाल लेंगे. अच्छा आए सासू वहाँ साथ में तो प्रॉब्लम नहीं है. एक मिनट भाई दुनियाનો હુસૂલ છે વાઇફ આગળ હસબન્ડ પાછળ. પ્લીઝ સ્ટે ઇન ધેટ મેનર. બીવી આગે પતિ પીછે. સંજયભાઈ તમારી મારી સાથે ઉભા રહેજો. आधार कार्ड अलाउड नहीं साथे. सॉरी बेटा तारे बेसू पड़से. 3 राउंड हो गए. पहला होगा वार्म अप, दूसरा होगा एलिमिनेशन और तीसरा होगा फाइनल कैश प्राइस. वार्म अप काफी सिंपल है. बधाने वासोથી વાસો લગાવીને ઊભું રહેવાનું છે. સ્ટે બેક ટુ બેક વિથ યોર પાર્ટનર. હસબન્ડ સાથે ઘૂમ जाइए. हाँ બધા ફરી જાઓ. સિમ્પલ કામ કરવાનું છે. when the music starts તમને તમારા વાઇફ સાથે ને ભાઈ रुक म्यूजिक स्टार्ट्स बोलेगा. जैसे गाना शुरू होगा તમને તમારી વાઇફ સાથે ડાન્સ કરવાનો છે. અને જ્યારે મ્યુઝિક બંધ થાય
તમને ફરી પોતાની વાइफને એક टाइट हग આપવાની છે. रिपीट करूं છું, जैसे ही गाना बंद होगा आपको घूम के अपनी बीवी को गले लगाना है. स्ट्रेस कर रहा हूं, अपनी बीवी को, गड़बड़ मत करना. सिंपल. रेडी? बाय गाना लगाना प्लीज. हाँ, जैसा डांस है वैसा. हाँ, डांस है तो जस्ट मूव योर बॉडी, दैट विल वर्क. અરે બર્થડે માં ડાન્સ કરવાનો છે. ફરીને હજી વાર છે, ગીત બંધ થાય ત્યારે. આટલી ખાઈ ના કરો. જીજાજી રેડી? આ ડાન્સ જ કરી દે. ડાન્સ ને લો પૈસા નહીં. રેડી? સ્ટોપ ધ મ્યુઝિક. हाँ, turn around and give your wife a tight hug. टाइट hug. छोड़ना नहीं है किसी को भी. सर गले लगना है, पीठ के पीछे फोटोशूट नहीं देना है. हाँ, લગન પછી ફોટો માનવું હોય બહુ આગળ નામ હાથ રાખીને લાગો તમારી ઈચ્છા ને ફરી જાઓ. હા, અરે બે હાથેથી પકડો, છોડવાની નથી. હા સાહેબ આપી ગઈ એના. આ તો ફોટા માટે થોડી પ્રાઇઝ મળે છે. હાલો છોડને નહીં, છોડવાની નથી. બસ પતી ગયું. પહેલા પકડે ને પછી છોડે ને. કેટલા વર્ષ લગન થાય? 10 વર્ષ થઈ ગયા. આહા, ભાઈ શીખો કે 10 વર્ષ પછી આવો પ્રેમ બરકરાર રહેવો જોઈએ. તાવરિયા કેટલા? 5 हाँ, बीजो राउंड एलिमिनेशन, सेकंड राउंड एलिमिनेशन. फिर से बैक टू बैक खड़ा रहना है, खड़े हो जाइए. फिर से म्यूजिक स्टार्ट होगा, डांस करना है. પણ આ વખતે જ્યારે મ્યુઝિક બંધ થાય તમને ફરી તમારા પાર્ટનરને ખોળામાં તેડવાની છે. जैसे म्यूजिक बंद होगा आपको घूम के अपने पार्टनर को गोद में उठाना है. हस्बैंड ने જ વાઇફ ને ઉપાડવાની છે, એ તમારા ઘરનો મામલો છે, તમે જો ડિસાઈડ કરો. वाइफ भी हस्बैंड, जरूरी नहीं हस्बैंड उठाए वाइफ को, वाइफ भी हस्बैंड को उठा सकती है. हाँ, ये आपका जिम जाने का क्या फायदा? अरे हाँ, नहीं घरना मेंबर थोड़ी उपाड़वाना છે. लगन થઈ ગયા એ અલાઉડ છે. ઓન્લી મમ્મા એન્ડ પાપા. जिसका शादी हो गया वो अलाउड है. रेडी? चलो स्टे बैक टू बैक. राउंड हो जाएगा, सिंपल. चलो डीजे म्यूजिक. बच्चा पीछे हो ना. डांस भी जरूरी है, थोड़ा भगाने का. सुन पे डांस करो मुझे. रेडी? एलिमिनेशन राउंड. जो नहीं उठाएगा वो बाहर जाएगा. रेडी? तगड़ी छे. कौन फरी ना पड़ा? तेरा यस का तेरा जो नहीं उठाएगा वो बाहर जाएगा. ये यहाँ पकड़ करिए, जो नहीं उठाएगा वो बाहर जाएगा. 1 2 3 4 5 6 7 8 અને આ મૂકી દીધું હમણાં 9. આ 9 જણા અંદર છે, બાકી બધા બહાર જાઓ. કશ્યપ કે છે 21 મારે બચાવવા છે તો ઉપાડશે જ ને. ઓફકોર્સ कमर रह गई. हेलो चलो भाई, ये 9 कपल अंदर आ जाओ, बाकी सब बैठ जाओ. ओ काका, ए बेटा पीछे हो ना. वासादी वासो बैक टू बैक. भाई डीजे इसमें गाना नहीं चाहिए, तुम आराम करना. ओके, नाउ द थिंग इज मैं बारी-बारी सबके पास आऊंगा. તમને એકબીજા માટે કઈ સવાલ પૂછીશ, તમને એનો આન્સર દેવાનો છે. If you give the correct answer, you stay in the game. If you give wrong answer, you will be disqualified. ठीक है? जो कपल लास्ट में बचेगा उसको 5 सवाल पूछे जाएंगे. All 5 have to be right. Simple? इसमें कोई ट्रायल राउंड नहीं है. ठीक है?
કઈ ગુજરાતીમાં લખશે મને તો બીજી લેંગ્વેજમાં બોલો. હા, થોડો પાસે આવી જજો, જગા રાખજો. છેલ્લા કપલને 5 સવાલ પૂછવામાં આવશે, 5 5 રાઈટ હોવા જોઈએ. And to give the answer, you will have only 3 seconds. ચલો રેડી? Let's start with this 10 years વાળા લવલી કપલ. હા, ઉભો રહે. સાહેબ વાત જોજો, જોતા નહીં અહીંયા. તમારી વાઈફે કયા કલરના ચપ્પલ પહેર્યા છે? નહીં ખબર? જાઓ. બેહી જાઓ. એ મારતો નહીં ચપ્પલથી હવે. ગુસ્સામાં જોઈએ ચપ્પલ નથી ખબર મારા. આજ રાત તો જમવાનું મળી હશે, કાલ સવારનું ખબર નહીં. सर आपकी बीवी ने कौन से कलर की हेयर बैंड लगाई है? व्हाइट. व्हाइट आउट, ब्लैक एंड व्हाइट. बैठ जाओ. તમારા વાઈફે કયા કલરની બિંદી લગાવી છે? રેડ. મરૂન છે. બેહી જાઓ. કોઈ કેસ નહીં કરતા. હેડો કે નહીં છે. हाँ, હવે જેને બાળકીનો ફોટો પાડવાનો યાદ આવ્યો. आपकी बीवी ने कितनी चूड़ियां पहनी है? एक भी नहीं पहनी है. बड़ो केना हाथों में बंगड़ी पहरावेली. તમારી વાઈફે કયા કલરની હેર બેન્ડ લગાવી છે? લગાવી જ નથી. ધ્યાન છે. ઘરના માણસ છે, થોડી પહેલા આવી જાવ. હા હા, આખો દિવસ કેમ? તો પેશન્ટ ને મળતા જ નથી. બે બીજાને જોશું તો ભાઈ ધંધો કરશે. आपके हस्बैंड ने कौन से कंपनी के जूते पहने हैं? पूमा. दिखाइए सर, लोगो दिखना चाहिए. हाँ, आ जाओ, इधर आ जाओ. ध्यान है. તમે બેન આગળ આવી જાઓ થોડા. ઓલી બાજુ જો, ઓલી બાજુ જો. તમારી વાઈફે કેટલી અંગૂઠી પહેરી છે? બે. દેખાડો. ઓલો હાથમાં નથી. ધ્યાન. હવે બધાય ધ્યાન આપ્યું. વાંચો વાંચો. તમારા વરે કયા કલરના મોજા પહેર્યા છે? બ્લુ. કાઈ નથી પહેર્યું. હાલો. નસીબમાં બીજું કાંઈ કોઈ તમે આપ નીચે. કયા કલરનો રૂમાલ છે સીટ પાસે? સાહેબ રૂમાલ દેખાડો. તો નોર્મલી વ્હાઈટ જ હોય. વ્હાઈટ જ છે ભાઈ. હા પણ આ જીતા નથી હજી. આગળ રાઉન્ડમાં ગયા છે. હજી પેલા તો એક જ છે. આવું ભારી. તમારા વાઈફના ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 6:30. એની ઘડિયાળ બંધ છે. એની જાવ. અડધી કલાક આગળ તો 6 જ વાગ્યા છે. તું હમણાં જ કીધું કે બેન બંધ થઈ ગઈ એટલે મને યાદ છે. चलो गया. 1 2 3 4 कपल बैठे हैं. हाँ थोड़ा बाकी है हाँ. बैक टू बैक खड़े क्यों? बैक टू बैक हाँ, देखना नहीं दूसरे को. हाँ ब्रो અહીંયાથી ચાલુ કરવું હવે. શેઠના ખીચામાં કેટલા પૈસા છે? લાઈટ થોડી પડી. રોકડા. લાવ પતા નથી. કોઈ કે નોટ્સ 10,000. સાહેબ પૈસા કાઢીને દેખાડો. શું વાત છે? ના દેખાડવા પડશે ગણીને. એને ખબર નથી. હા તો એટલે તો ગણવાનું કીધું ને. 10,000. હા દેખાડો. 10,000 કરતા વધારે છે તો આઉટ. આ 10 તો 500 ની તો 25 નોટ તો અહીંયા દેખાઈ ગઈ. બેહી જાઓ, આઉટ થઈ ગયા. વધારે પૈસા છે. ઈ થોડા પૈસા ની ખોટું. એમ ખોટું શું કહેવાય હવે? ધ્યાન નથી તમે પોકેટ મની નથી આપતા. હા તમારા વાઈફે જે ઇયરિંગ પહેર્યા છે એમાં કઈ પેટર્ન છે? હા એમાં કઈ ડ્રો કરેલું હોય કઈ હોય? એ ઓલી બેને કીધું એટલે બેહી જાઓ. ચલો તમે મારી ગલતી તમે સાંભળ્યું તમારી ગलती. चलो लास्ट दो कलर बैठे. लेट्स सी आपके हस्बैंड के शर्ट का कंपनी कौन सा है? मैक्स का तो वो ब्रांड नहीं है, वो तो रिटेल आउटलेट है. जैसे वेस्ट साइड है वैसे मैक्स आउटलेट है. नहीं पता है? बैठ जाओ. हाँ 5 सवाल पूछवाना है. આવી જાઓ. હા વहाँ જોજો. તમે અહીંયા જોજો. તમારા હસબન્ડના શર્ટમાં કેટલા બટન છે? 10 12 હોય. બેસી જાઓ. અહીંયા 10 હોય ને બે હાથના કફલેટલા કોણ ગણશે? તૂટી ગયા નથી. આવો ગણી લો. ગણો બધા. આ તો બધા ગણશે સાથે. 6 7 8 9 અને અહીંયા છે ને એક એક્સ્ટ્રા 10
સાલો સાચું જ છે બરોબર છે અહીંયા બે છે તમે કે ગયા બે હોય એવી જાવ બાર છે ચલો નીકળો બાર પૈસા બચી ગયા 21,000 કોઈને નથી મળ્યા ચલો ભાઈ હવે ગાઈસ આપણે બધાય છે ને અહીંયા આપણા ક્યુટ બર્થડે બોય માટે એક નાનકડો વિડિયો બનાવ્યો છે મ્યુઝિક વગેરે ઓન ચેક કરી લે ઓકે ચલો તો ગાઈસ બધાનું ધ્યાન વિડિયો પર પ્લીઝ પ્લે ધ વિડિયો
રાઈટ? આ દાદા જેવો દેખાય છે કે નથી દેખાતો? મેં હમણાં નાનપણનો ફોટો જોયો, મને લાગ્યું આનો ફોટો ક્યાંથી આવી ગયો વચમાં? બરાબર ને? હવે ગાઈસ, તો આપણે જે હમણાં થોડીક વાર માટે માઇક ક્રાઉડ માટે ઓપન કરી દીધું છે. તમને કોઈને પણ તમારી કોઈ એવી મેમરી હોય બર્થડે બોય સાથે, કે તમને બર્થડે બોય માટે કંઈ કહેવું હોય, તો ધ માઇક ઇઝ ઓલ ઓપન ફોર યુ ઓલ. તમે સામેથી હાથ ઉપર કરજો, તમારી પાસે માઇક લઈને આવી જઈશ. સો કોઈને પણ કંઈ શેર કરવું હોય, તમારા ભાઈ માટે, તમારા દોસ્ત માટે, તમારા નાનપણનો મિત્ર છે, તમારા દાદા માટે, તમારા નાના માટે, તમારા પપ્પા માટે, એનીવન ઇફ ઇટ્સ ફ્રી ફોર એવરીવન. જે પણ જે શર્માશો નહીં, ઘરના જ છે બધા આપણે અહીંયા. કોઈ પણ હાથ ઉપર કરશે, આપણે માઇક લઈને એમની પાસે આવી જશું. એનીબડી વુડ લાઈક ટુ સ્પીક એનીથિંગ અબાઉટ ધ બર્થડે બોય? મારા મામા નારાયણ મામા આજે 75 વર્ષમાં પધાર્યા છે, પૂરું કર્યું છે. તમે બધા આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નારાયણભાઈ વિશે થોડી વાત મારે આપણી સમક્ષ કરવા માગું છું. તેણે અમારા ફેમિલી માટે ખૂબ જ યોગદાન આપ્યું છે. જ્યારે મારા ફેમિલી ખૂબ જ આર્થિક તેમજ કપરા ટાઈમમાં હતો, ત્યારે પસાર થતું હતું, ત્યારે મારા મામા નારાયણ મામાએ મારા માટે અને મારા મોસમ પક્ષી મને ખૂબ જ મદદ થયેલ છે. મારા મામા સ્પેશિયલ મને ભણાવવાથી ધંધા સુધી આગળ લાવવા માટે ખૂબ જ યોગદાન કરેલ છે, યોગદાન આપેલ છે. તેના થકી ન્યૂ બોમ્બેમાં આજે નહીં તો પણ 50 થી 60 ફેમિલી ન્યૂ બોમ્બેમાં સેટલ થયા છે અને ખૂબ જ વેલ સેટ સારા એજ્યુકેશન છોકરા ન્યૂ બોમ્બેમાં આવીને પોતાનું સારી રીતે ફેમિલી ધંધો તેમજ તેમના છોકરાના ભણતરનું ખૂબ જ સારું કાર્ય કર્યું છે. તો હું આ બધા ફેમિલી વતી મારા મામાનો આભાર માનું છું. સાથે સાથે નારાયણભાઈ સામાજિક લેવલે પણ પોતાનું યોગદાન આપેલ છે. જેમ કે વાસી સમાજ ગુજરાત ભવન જ્યારે ગુજરાત મિત્ર મંડળની સ્થાપના કરી અને ગુજરાત ભવન સુધી તે પહોંચી ગયું, તેમાં કરવામાં તેમનું મૂળ યોગદાન ઘણું હતું. તેમજ શિબડીમાં નવરાત્રી તેમજ બીજા પ્રોગ્રામો, સામાજિક કાર્યો ઘણા કર્યા છે અને બધાને મદદરૂપ થયા છે. બસ હંમેશા તેઓ બધાને મદદરૂપ થયા છે, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. હજી કોઈ બોલવા માંગશે તો આપણે એક બે જણા હજી લઈ લઈશું. અમુક લોકો અહીંયા નથી પૂછી શક્યા, તો એ લોકો એમનો મેસેજ રેકોર્ડ કરીને મોકલાયો છે, જે આપણે પ્લે કરશું. પણ ઈ પ્લે કરવા પહેલા આપણે જે અહીંયા મોજૂદ છે, જે લોકો અહીંયા હાજર છે, એ લોકોથી આપણે સાંભળવા માટે બહુ ઈચ્છુક છે. તો એનીબડી એલ્સ હુ વોન્ટ્સ ટુ સ્પીક કેન પ્લીઝ રેઝ યોર હેન્ડ. કોઈ પણ હજી એક કે બે જણા મિનિમમ. યસ, ધેટ હેન્ડસમ બોય ઓવર ધેર. યસ સર, ધ માઇક ઇઝ ઓલ યોર્સ. मुझे अनफॉर्चुनेटली गुजराती नहीं आती है. 1985 में हम और गाड़िया साहब आमने सामने फ्लैट में रहते थे और हमारा दरवाज़ा कभी बंद नहीं होता था, उनका बंद नहीं होता था. फ्रीली हमारा आने जाना होता था. कश्यप और नेहा एकदम छोटे छोटे हुआ करते थे हमारे बच्चों के साथ के. तो कश्यप हमारे सामने पैदा हुआ था. तो हम और मिसेस दोनों जॉब करते थे, तो इसलिए मुझे किचन में काम करने की आदत थी. तो गाड़ी वाले साहब हमेशा मुझे बोला करते थे, या तो आप काम करना छोड़ दो रसोई में, या मुझे काम सिखा दो. नहीं तो उनको बहुत बात सुननी पड़ती थी. अब मुझे पता नहीं आज की डेट में भी गाड़ी वाले साहब चाय बना लेती है या नहीं बना लेती. ये वाले कुछ पुरानी यादें हैं. और ये है कि 85 साल दे दीजिए, 40 साल हो गए. आज जो हमारा रिश्ता वही है जो उस समय ये शो करता है कि गाड़ी साहब कितने बढ़िया आदमी है. And I wish you a very long time. थैंक यू सर, थैंक यू वेरी मच. एंड सर ने बर्थडे बॉय ने मुझे एक बात कही कि आपका 100 बर्थडे हम यहाँ पे सेलिब्रेट करेंगे. आपका 100 बर्थडे यहाँ पे पूरी फैमिली के साथ. यस सर. सर के लिए भी जोरदार ताली हो जाए प्लीज. We will take one more and then we have some people who have missed it. उनका हम एक वीडियो जो है यहाँ पे that we are going to play. और उसके पहले one last.
Anybody else? Anyone else? Yes, sir. મારા કાકાના 75મા બર્થડે પર તેમના જીવન વિશે કંઈક કહેવા માંગુ છું. આમ તો તેના જીવન વિશેની વાતો આટલા શોર્ટ ટાઈમમાં ન કરી શકું, તેમ છતાં થોડા સારાંશ તમારી સમક્ષ કહી શકું. અમારા ગાડિયા કુટુંબમાં મારા દાદાની જલ્દી વિદાયથી કુટુંબની જવાબદારીઓ મારા મોટા પાપા અને મારા પપ્પા ઉપર આવી અને મારી દાદીએ પણ ખૂબ જ સમજદારીથી ઘરને હેન્ડલ કર્યું. ત્યાર પછી મારા પપ્પાએ પણ કાકાને અને અમોને સારું ભણાવ્યા પછી મારા કાકાને પોતે મારા રોલ મોડેલ છે, જે પોતે સારું ભણીને અમોને પણ ભણવા સાથે બિઝનેસમાં પણ પ્રેરિત કર્યા. અમે એને જોઈને જ મને થતું હતું કે મારે પણ મોટો બિલ્ડર કે કોન્ટ્રાક્ટર બનવું છે. કાકાએ ઘણી સ્ટ્રગલ કરીને બિઝનેસ અને ફેમિલીમાં ઘણો ભોગ આપ્યો છે. સાથે સાથે સમાજમાં પણ કોઈ પણ કામ હોય તેમના મિત્રોના કે કુટુંબીઓના કે પડોશીઓના કે બિલ્ડિંગના બધાને જ હેલ્પફુલ હંમેશા રહ્યા છે. શરૂઆતમાં જ્યારે મુંબઈમાં આવ્યા ત્યારથી જ પોતે ગુજરાત ભવન, બીજી બધી સામાજિક સંસ્થા, નવરાત્રી હોય કે પટેલ સમાજ હોય કે ગમે ત્યાં લીડ લઈને એને પોતે સાથે રહીને લક્ષ્ય પાર પાડ્યું છે એને. આમ તો તેનું જીવન જીવવાની શૈલી જ અમારા માટે એક પ્રેરણા છે, જેમાં ખાસ અત્યાર સુધીમાં કોઈ પણ વ્યસન વગર તેનું જીવન ક્લાસ 1 કોન્ટ્રાક્ટરથી લઈને નવી મુંબઈમાં સફળ બિલ્ડર થઈને તેણે કરી બતાવ્યું છે. સાથે સાથે તેણે બિલ્ડર એસોસિએશનની સ્થાપના કરીને લોકોને મદદ કરેલી, કારણ કે એ ટાઈમમાં બહુ ટફ ટાઈમ હતો. ગામવાળાની બધી તકલીફો હતી અને નવા બિલ્ડર બને એટલે બધા તકલીફ હોય તો સાથે એને મળીને બધાને બહુ લીડ લઈને સારું કામ કર્યું છે. અને લાયન્સ ક્લબમાં બી હજી સુધી એક્ટિવ મેમ્બર છે. એના થકી જ હું લાયન્સ મેમ્બર થયો હતો. અને કઈ રીતે આપણે સાથે સાથે સમાજમાં કેમ કામ કરવું છે સામાજિકમાં, હું ત્યાંથી જ શીખ્યો અને કાકાએ મને આગળ આવીને એને મેમ્બર બનાવ્યા હતા અમને. અને ખાસ તો અમે તેના થકી જ અહીંયા છીએ, છતાં તેણે ક્યારેય અમારી ઉપર પોતાનો વિચાર કે આદત થોપવાની કોશિશ નથી કરી અને હંમેશા અમને ફ્રીડમ આપેલ છે. અમારા માટે તમે ઘણો ભોગ આપેલ છે, છતાં તમારા મોઢેથી ક્યારેય સાંભળ્યું જ નથી કે મેં તમારા માટે આટલું કર્યું છે. એના માટે ખૂબ જ મોટું દિલ છે. ખાસ તો કાકાનું જીવન હંમેશા આશાવાદી અને પોઝિટિવ થોટ સાથે હંમેશા હસતા રહેલ છે. મેં ક્યારેય એને ગુસ્સામાં કે નિરાશ જોયેલા નથી, અથવા તો તેણે ક્યારેય એ ફિલિંગ જ અમારા ઉપર નથી આવવા દીધું કે હંમેશા એક નાના બાળકની જેમ સહજ જીવન જીવે છે. અને મેટ્રો સિટીમાં આ રહીને પણ આવું સાદું જીવન જીવવું હોય તો એક કાકા જ કરી શકે. બીજું કે કાકા, હજી અમારે તમારી પાસેથી ઘણું શીખવાનું છે. જેવું કે તમે તમારા પીક સમયમાં પણ બિઝનેસમાં થોડુંક સ્લો ડાઉન કરીને બતાવ્યું કે જિંદગી જીવવા માટે છે, જીતવા માટે નથી. તો દરેક તબક્કામાં તમે જિંદગી જીવી છે, માણી છે અને સંતોષી સ્વભાવથી જ રહ્યા છો. અને એનાથી જ તમે લોકોમાં પણ એક પ્રેરણાદાયક છો. ક્યાંક થોભી જવું, ક્યાંક સંબંધોમાં ક્યાંક પોઝ આપવો, બિઝનેસમાં ક્યાંક પોઝ આપવો અને કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ નહીં થવું. કોઈ જગ્યાએ આપણે સક્સેસ ન પણ થઈએ, જરૂર નથી કે હરેક જગ્યાએ આપણે સક્સેસ થઈએ, તો પણ હંમેશા શાંત રહીને બધા પડકારો ઝીલવા એ તમારી પાસેથી શીખવું છે. જે તમે આટલા સક્સેસ હતા બધા જ ફિલ્ડમાં, સમાજમાં, બિઝનેસમાં, ફેમિલીમાં, લીડર રોલમાં, બધી જ જગ્યાએ સપોર્ટ થઈને પણ લોકોને ચાન્સ આપીને પોતે પોતાની જિંદગી જીવવા માટેના મોડમાં જીવીને બતાવી છે. એટલે જે તમારું જીવન ખૂબ જ ઉમદા ઉદાહરણ છે અમારા માટે, ને બધું જ અમારા હજી તમારી પાસેથી શીખવાનું બાકી છે. બીજું કે એ ક્યારેય કોઈને શીખામણ નથી આપતા, પણ ખુદ જીવીને બતાવે છે. એવા મારા વાલા કાકાને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હું હંમેશા પ્રેરણા પ્રાર્થના કરું છું કે આગળનું જીવન પણ એનું નિરોગી, હસતું અને ખુશ રહે તેવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ. થેન્ક યુ સર. સર સાચી વાત કહી. હાલો સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય સ્વામિનારાયણ. મારી માટે મારા ભાઈ અમેરિકા ગયા હતા તો મારા તરત વિઝા લેવડાવ્યા અને મને ત્યાં મારા ભત્રીજી ત્યાં બોલાવી. મારા દીકરાએ મને 5 લાખ રૂપિયા દીધા કે બા તમે અમેરિકામાં વાપરી આવજો, જે લેવું હોય લેજો. અને મામા ત્યાં છે ને, મામી મામા, એટલે તમને સોરવે, એટલે તમે જાઓ. એટલે હું મને મોકલી હતી પોર અને હું અમેરિકા આખું ફરી આવી. હજી મારું ફેમિલી કોઈ ગયું નથી, મને મારા દીકરાએ મોકલી અને કે તમે જેટલું વાપરવું હોય ને એટલું વાપરી આવજો. એ મકાન બનાવતા હતા. અમે કીધું ભાઈ મારે નથી જવું એટલે તમે ખર્ચામાં છો તો નહીં, કે બા તમે થકી અમે જઈ. અને મામા આપણને લઈ આવ્યા છે, એટલે મામા તમે ત્યાં છે ને તમે જાઓ એટલે તમને નેહાને ઘેરે સોરવે. જય સ્વામિનારાયણ.
હવે આ તો યુએસ નો થપ્પો લગાવીને આવ્યા તો પપ્પાનો 75મો જન્મદિવસ ઉજવવા આપણે બધા ભેગા થયા છીએ, પણ એ ખાલી જન્મદિવસ તો નથી. એની 75 વર્ષની મુશ્કેલી, સંકટ, અનુભવ, સંઘર્ષ બધી વસ્તુનો મેળ છે. આપણે અમેરિકા પણ જઈએ ને તોય આપણે અમેરિકા ડાયરી કરીને, યુએસ ડાયરી ને કેનેડા ડાયરી કરીને શેર કરીએ છીએ. આ તો એમના જીવનની 75 વર્ષની આખી ગાથા છે. તો એ ગાથા ઉજવવા અમને અમારા માટે પણ આ સારો એવો અવસર છે ને તમે બધા એમાં સામેલ થયા માટે બધાનો ધન્યવાદ. સૌપ્રથમ તો હું પપ્પાને એના 75 જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. એની સાથે મારી પણ થોડીક મેમરી છે એમની સાથે શેર કરવા માંગીશ. આમ તો હું ને પપ્પા સવારે ચાથી સાંજે ડિનર સુધી અમે સાથે, એટલે મેં એની ઘણી નાની નાની વસ્તુઓ નોટ કરી છે. ઘણી વસ્તુ એવી છે કે જે આમ આપણે દિલને ટચ કરી જાય એવી ઘણી વસ્તુ મેં નોટ કરી છે. એમાંની એક વસ્તુ મેં એના જીવન પરથી સ્પષ્ટ મેં જોઈ લીધી કે સાદું જીવન, સિમ્પલ વિચાર, પરિવાર સાથે જોડાઈને રહેવું, ભગવાનમાં ઈચ્છા રાખવી અને એવરી ટાઈમ ખુશ. ક્યારે એમના મોઢે મેં સાંભળ્યું નથી કે આજ ઊંઘ ન આવી, આજ કાંઈ ચિંતામાં છે. આમ દિલને ટચ કરી જાય એવી એની લાઈફસ્ટાઈલ. આપણે એવું કરી નથી શકતા, જો કે હું એ જ ઘરમાં છું તો એ નથી કરી શકતી, પણ બહુ સિમ્પલ લાઈફસ્ટાઈલ આમ ટચ કરી જાય આપણે. બીજી વસ્તુ કહું તો એક વહુ તરીકે એમણે ક્યારેય, જેમ નિકેશભાઈએ કીધું એમ, ક્યારેય મારા પર પણ આ કરવાનું છે, આ કરવાનું છે સાંભળ્યું જ નથી મેં ક્યારેય. પણ એની મૌન, એનું અમુક શબ્દો એ સિમ્પલ સાંભળી લે અને મૌનથી ઘણું બધું સમજાવી જાય. એનો વ્યવહાર, એ બધી વસ્તુ મને બહુ ટચ કરી ગઈ છે, જે મિતેશભાઈએ કીધું એમ જ. એની વાત કરું મારા બાળકોની તો કહેવાય કે રામાયણ ને મહાભારત તો લખ્યા હશે વાલ્મીકીજી અને વેદવ્યાસજીએ, પણ મારા બાળકોને તો એમના બંનેના મુખેથી જ સાંભળવા મળ્યા છે. તો એ એમનું એક ભાગ્ય છે. સ્કૂલ હોય, કોલેજ હોય, ટીચર હોય કે કોઈ પુસ્તક કેટલું જ્ઞાન આપી દે આપણા બાળકોને, પણ એ જે રીતે પ્રેમથી બોલે, ક્યારેક પ્રેમથી ખીજાય અને એ જે અસર કરી જાય છે ને એ માઇન્ડ બ્લોઈંગ. હું કે કશ્યપ કે અમે એ સમજાવી નથી શકતા. એ આમ બાય હાર્ટ એ અમને ફીલ થઈ જાય છે કે એના એ હતા તો આ થયું. પ્રેમથી સમજાવવું નામ એક મેમોરેબલ મોમેન્ટ છે. એ જ ઘરમાં 40 વર્ષના દીકરા સાથે કે 6 વર્ષના દીકરાના દીકરા સાથે એમને કોઈ દિવસ જનરેશન ગેપ નડ્યો નથી. એ બેઉ સાથે સેમ. કોઈ દિવસ બધા કે જનરેશન ગેપ ને આ તે બેઉ સાથેની એની કેમેસ્ટ્રી કે મારી સાથેની જોઈ છે. જનરેશન ગેપ એમને ક્યારેય નડ્યો નથી. બસ બીજું તો પપ્પાની મેમરીમાં કહું કે અત્યારે હું એની ફોટો મેમરી કલેક્ટ કરતી હતી, હાર્ડ કોપીમાંથી ફોટોસ ક્લિક કરતી હતી બધા. તો મેં જોયું કે એને એક સંબંધ, એક વ્યક્તિ સાથે સંબંધ છે, એક વ્યક્તિ સાથે રિલેશન મેન્ટેન કરીને રાખ્યા છે અત્યાર સુધી. આજે પણ સાવલિયા અંકલ કે કોઈ આવવાના હોય ઘરે તો એ ખુશ હોય એકદમ. અને આજે પણ આપણે કોલેજના એલ્યુમની ફંક્શનમાં ન પહોંચીએ, એ મોરબી એલડી કોલેજના એન્જિનિયરિંગ કોલેજના ફંક્શનમાં આજની તારીખે 75 યરે પણ 25 યરના બનીને કોલેજના કામ, કોલેજના ફ્રેન્ડ્સને મળવા જાય છે. અને એનાથી વધારે મેં જોયું છે 2 વર્ષ પહેલાં એ કોલેજ, એલડી કોલેજમાં કંઈક તો રિપેરિંગ કામ કરવાનું હતું. 75 વર્ષના એમને એ એલડી કોલેજના રિપેરિંગ માટે એના જે કંઈક રિનોવેશન સમથિંગ કરવાનું હતું એના માટે મિનિસ્ટર લેવલના લોકોને મળીને એડીઓ ગઈ છે વિના સ્વાર્થે. હવે એ જાત કે નો જાત એના પછી ઘણી એડીઓની બેચ નીકળી ગઈ હશે, પણ એ જે એને મહેનત કરી છે એ વિના સ્વાર્થના ઘણા કામ કરતા મેં એમને જોયા છે. કહેવાય છે ને કે વેલ લિવ્ડ લાઈફ ઇઝ ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ટુ ધ નેક્સ્ટ જનરેશન. તો પપ્પાના લાઈફમાંથી અમને ઘણું બધું મને આમ શીખવા મળ્યું છે. બસ આ મૌનથી આશીર્વાદ અમને દેતા રહેજો પપ્પા. ભગવાન તમને બસ 100 વર્ષના કરે ને આ જ પાર્ટી પ્લોટમાં 100 વર્ષની પાર્ટી કરવા તમે બધા પણ સામેલ રહેવાનું છે. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને. અને પપ્પાની મોટી વાત એ જ છે, એ કોઈ જનરેશન હોય, પપ્પા એ જનરેશનમાં મિક્સ થઈ જાય. અને સૌથી વધારે કાંઈ પણ હું ડિસાઈડ કરું કે કશ્યપ ડિસાઈડ કરે, ક્યારેય એવું નહીં કે ના હું નથી જ કરવાનું, તને ઠીક લાગે છે તું ડિસાઈડ કર, હું તારી પાછળ ઊભો છું. આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ પપ્પાનું અત્યારે પોઝિટિવ પોઈન્ટ હું કહું તો. કાંઈ પણ તમે ડિસાઈડ કરશો એ તમારી સાથે જ હશે.
એવું ક્યારેય ખીજાણા નહીં હોય કે તે આમ શું કામ કર્યું, આમ શું કામ, ઠીક છે આગળ શું કરવાનું છે આપણે, લાઈક એમ જ સપોર્ટ કરશે આપણને. અને ઓલવેઝ સ્માઇલિંગ. એ ત્યાં યુએસ આવે ને તો એ ત્યાં એનું ફ્રેન્ડ સર્કલ બની જ જાય. અને પછી ત્યાં બધા ટ્રીપ પ્લાન કરે, નાની નાની જગ્યાએ જવાનું, લાઈક ક્યાંય પણ જાય એનું ગ્રુપ બની જાય. અને પછી એની સાથે કોન્ટેક્ટમાં રહીએ. હું નથી કોઈ કોન્ટેક્ટમાં, ત્યાં અમારા જૂના ઘરે જે હતા પણ એ અહીંયા મળે બધાને, બોરીવલી કાંદીવલી બધે જાય મળવા બધાને. સો વેરી સોશિયલ. અને દેટ્સ ઇટ. Ritesh, you want to say something? That's it. I wish કે પપ્પા 100 years જીવે. એનો એટલો સ્ટ્રોંગ વિલ પાવર છે. He wants to, so hopefully we'll celebrate એનો બર્થડે અહીંયા 100th also. એ સરનું પ્લાન ઓલરેડી છે. સો anyone else wants to speak anything? એ તો આપણે હવે જે બંધ થઈ હા ઓફ કોર્સ. સો વી આર ગોઈંગ ટુ પ્લે સમ વિડિયો મેસેजेस. અમુક લોકો આપણે નથી આવી શક્યા તો એમને હમણાં વિશેષ મોકલાવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જન્મ દિવસની શુભકામના સૌને મારા જય શ્રી કૃષ્ણ. આડી વધજો રે મારા વીરની, માડીને જાણી ભેટ મોકલી, ઘણું ઘણું જીવે મારું માડીનો જાયો, વાડી વધજો રે મારા વીર, ભવના મેળા રે વારે મારે ભાંગિયા. Jai Swaminarayan. My name is Dhiru Soratia and I am from Los Angeles. Dear Narayanbhai, wishing you a very happy 75th birthday. I pray to Lord Swaminarayan Bhagwan to bless you with good health. ફરી તમે બર્થડે પાછા ઉજવવા ચાલુ કરજો, કારણ કે જનરલી આમ તો આપણી ગાડીની લિમિટ જે છે 75 પૂરી થઈ જાય, પણ તમે ગાડીનું મેન્ટેનન્સ ખૂબ સારું કર્યું છે એટલે હજી બીજા 20-25 વર્ષ તમે ખેંચી શકશો. આમ કહીએ તો કે ભાઈ રુધિરે રફુ નથી કરાવ્યું અને કાળજું કપાયું નથી, એટલે તમારું બિલ્ડિંગની ભાષામાં એવું કહીએ કે તમારે પાઇપલાઇનો જે છે કે પ્લમ્બિંગ લાઈનો જે છે બધી પાણીની કે જે કંઈ બધી એ કંઈ જામ નથી થઈ અને કોઈ જગ્યાએ પ્લાસ્ટરના થીગડાથી મરાવવા પડ્યા કે નથી કંઈ પોપડા ઉખડતા, એટલે તમે ખૂબ જ સુંદર હર્યું ભર્યું જીવન જીવા છો અને હજી પણ આગળ જીવતા રહેશો. અને આમે પણ આ જે બોડી તમે ખડકું છે ઢેફલા ખાઈ ખાઈ એ જલ્દી છોડવાનું મન ન થાય, એટલે હજી 25 વર્ષ ખેંચી લેવા પછી જોયું જાય છે. અને છતાંય જો ક્યારેક એવો ઉમળકો આવે તો એવું લાગે કે ભાઈ થોડોક સંન્યાસ લઈ લેવો છે તો ક્યાંક એવો સરસ આશ્રમ ખોલી અને વીઆઈપી લેવલની સુવિધાઓ ઊભી કરવી જેથી કરીને સમાજને ફાયદો થાય. આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે માતા. આ સાહેબે તો મળવું જોશે સર, પોર્ચુગલ જવું પડશે. આ સાહેબે અહીંયા મેન્ટેનન્સ મસ્ત સ્ટ્રોંગ બનાવી છે તો એવી લાગતું ફુવા ને બધાની ચિંતા છે તો મારું કહેવાનું એમ છે ફુવા હરક પદુડા છે. કોઈ સાદું જીવન જીવવામાં માને છે પણ સ્વાદના ચટોરા છે, એમાં સ્વીટ હોય તો શું કેવું છે. ફુવા ઉંમરની સાથે વસ્તુ ક્યાં મૂકી છે ને તે ભૂલી જાય છે, પણ સલાહ દેવામાં તો ક્યારેય ભૂલતા નથી. મજાક મસ્તી એક બાજુ, ફુવા પણ તમે બધા માટે ખાસ છો. હેપી બર્થડે ટુ યુ. ફુવા સ્વસ્થ રહો અને ખુશ રહો. એક વાત તો સાચી છે, આજે મેં પાર્ટીમાં સૌથી પહેલા બર્થડે બોય પહોંચ્યા છે. સૌથી પહેલી ગાડી એન્ટ્રી એમની થઈ છે. હું સાથે હતો એટલે મને ખબર છે, એના પછી બધા મહેમાન આવ્યા છે, ફેમિલી વાળા પછી આવ્યા છે, રાઈટ. સો એની મોર મેસેજીસ લેફ્ટ છે. હા એક બાકી છે, એક બાકી. અને આવડે છે ગુજરાતી? અમે ઇંગ્લિશ ભણેલા જ બધા, બોલતા આવડે પણ વાંચતા ન આવડે. ભાઈ કોઈ ગુજરાતી સારું બોલતા હોય, અમે બધા ન્યૂ જનરેશન વાળા, નેહાબેન કહો કે હિતાબેન કહો કે ભાઈ અમે બધા એવા જ છે, અમે બધા એક જ લેવલના છે. આવડે છે કોઈને? તમે હિતાબેન કે મારી જ કેમ આવી? બધાએ વાંચી લીધું કે સન્માનીય મુરબ્બી નારાયણભાઈ કાળિયા સર, આપના તરફથી તમારી 75મી વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે આમંત્રણ મળ્યું. ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો. પરમ કૃપાળુ પરમાત્મા આપને સ્વસ્થ સુખી નિરોગી આયુ આપે તે જ પ્રભુને પ્રાર્થના, ઈશ્વરને પ્રાર્થના કે આપની 100મી વર્ષગાંઠની પણ સ્વસ્થ સુખી નિરોગી ઉજવણી કરી એ જ પ્રભુને પ્રાર્થના. વધુમાં હું હાલ અમેરિકા હોવાથી આપના સુખદાયી અવસરમાં ઉપસ્થિત નહીં રહી શકું. ક્ષમા. હસમુખ અંકલનો મેસેજ છે.
હવે ગાઈસ આની સાથે જે નથી આવી શક્યા એ લોકોના મેસેજ સમાપ્ત થયા છે. હવે આપણે સ્ટેજ પર છેલ્લો આપણો મેઇન કાર્યક્રમ કેક કટિંગ માટે આગળ વધીએ એની પહેલા આપણે બધા જ આપણે હૃદયની વાત અહીંયા મૂકી દીધી. મોટા લોકો લખીને આવ્યા જે નથી પહોંચી શક્યા એ લોકો અહીંયા બોલી દીધું, બાકી એ વિડીયો બનાવ્યો. પણ હજી ઘરના બે નાના છોકરાઓ છે એને પણ દાદા માટે કંઈ પ્રિપેર કર્યું છે. તો વી હેવ ટુ સી ધેટ ફર્સ્ટ. ને હવે સ્ટેજ પર આવવાના છે વિયા અને સત્વ, જે દાદા માટે નાનકડું એક્ટ અહીંયા પરફોર્મ કર્યું છે, પરફોર્મ કરવાના છે. સો આઈ જસ્ટ અરેન્જ ધ મ્યુઝિક ફોર ધેમ. तो बाघ अगर गुस्सा हो गई ना तो मुझे मत बोलना, मैंने आपको बताया नहीं। क्या कर रहा है तू? तुझे पता नहीं आज दादा का बर्थडे है। चल हम दादा के बारे में अच्छी अच्छी बातें करते हैं। ठीक है दीदी। जब मेरे स्कूल का रिजल्ट आने वाला होता है और रिजल्ट मेरे हाथ में होता है, बिना मार्क्स देखे ही मुझे शाबाशी देने वाले मेरे दादा है। जब बिल्डिंग के वॉचमैन या कोई मेरे फ्रेंड के मम्मी पापा या कंप्लेन लेके आते हैं, वो कंप्लेन मेरे मम्मी पापा ने पहुंचने ही ना दे, वो मेरे दादा है जो रोज मेरे लिए एक नया फ्यूचर डिसाइड करते। कभी सैल्यूट करके बोलते आईपीएस बन जाना, कभी बोलते डॉक्टर बन जाना और कभी बोलते विराट कोहली बन जाना। पर दादा कैसे बताऊं, मुझे तो बस आप जैसा बनना है। और एक दिन मैंने दादा से पूछ ही लिया, दादा क्या आप यूपीएससी की एग्जाम देने वाले हो? क्योंकि रोज सवेरे उठ के न्यूज़पेपर पढ़ना, उसके बाद कोई और बुक पढ़ना और उसके बाद पूरे दिन न्यूज़ देखना। फिर पता चला दादा तो 75 इयर्स के, वो कोई एग्जाम नहीं देने वाले, वो तो बस अपनी जिंदगी को टॉपर की तरह जी रहे। आज हमारे दोस्त और क्राइम पार्टनर दादा का बर्थडे है, तो पार्टी तो बनती है ना। छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे, हाले हाले झरोके चले खोले खुशी के थोड़ी हवा तो आने दे। दबे दबे पाँव जरा चले आओ, ये पल मिलेंगे कहाँ, ये जिंदगी है और क्या, एक चुटकुला हंसते जरा खफा क्यों है दो। छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे, हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे। दबी दबी सी हंसी होठों पे फंसी है, गुदगुदी कर रही हवा, हल्ला मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह। कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। दादा तुमसे ही चेहरे की है लाली, इस बगिया के फूल है हम और तुम्हारी। दादा तुमसे ही चेहरे की है लाली, इस बगिया के फूल है हम और तुम्हारी। जब तक है धड़कन ये तेरा साथ रहे,
बच्चों के सर पे हमेशा हाथ रहे, साल भर में सबसे प्यारा होता हर एक दिन, साथ आए दे रहा दिल तुमको आज के दिन। I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. जोरदार ताली नहीं है। Come on everybody, please put hands together. पूरी हो तेरी सभी हसरतें, सारे जहां की खुशी हो तेरी, अब तो यही आरज़ू है मेरी, इफ्तिखार कर मर जाऊं का दूंगा, तेरे ख्वाबों को हकीकत मैं बना दूंगा। I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy birthday to you. શું વાત છે, તમારી પૂરી ફેમિલી માટે જોરદાર ક્લાપિંગ થવી જોઈએ। ઓહો શું વાત છે, કમાલ ભાઈ, તાળી તાળી જોરથી વાગવી જોઈએ યાર। ઉપર એમાં વધારે આવી ઉપર ટકા ભાઈ, અમારા આર્ટિસ્ટ માટે જોરદાર તાળીઓ વાગવી જોઈએ। કમાલ ભાઈ, પ્લીઝ પુટ હેન્ડ્સ ટુગેધર ફોર ધ બ્યુટીફુલ આર્ટ બાય ધીસ બ્યુટીફુલ આર્ટિસ્ટ। ભાઈ તાળીઓ જોરથી વાગવી જોઈએ યાર। સૌને રિક્વેસ્ટ છે, થાળ ગરમ થાય એની પહેલા શું વાત છે, જોરદાર તાળી લઈએ। ખબર ભાઈ, તાળી જોરથી વાગવી જોઈએ। આરોગ્ય પ્રધાન હતા ઉદ્ધવ ઠાકરેના ચીફ મિનિસ્ટર હતા ત્યારે રાજેશ ટોપે સાહેબ એ એક સંદેશો મોકલે છે જન્મદિનનો। सभी लोगों को मेरा प्रणाम जो भी उपस्थित है। आज हमारे पड़ोसी तो है, लेकिन सिर्फ पड़ोसी ही नहीं, जिनको मैं बहुत आदर करता हूँ और जिनके प्रति मुझे बहुत ही स्पेशल ग्रेटिट्यूड है, ऐसे नरन गड़िया जी, इनका आज 75th बर्थडे है और मैं एक्चुअली मान्य किया था कि मैं आऊँगा, लेकिन आज हमारे शुगर फैक्ट्री पे बहुत इम्पोर्टेंट प्रोग्राम होने की वजह से मैं नहीं आ पाया हूँ। लेकिन मेरी फैमिली की तरफ से बहुत बहुत बधाई और मैं उनको गॉड को प्रे करूँगा, भगवान के लिए खास तौर पर प्रार्थना करूँगा कि नरन जी को बहुत बहुत एक निरोगी आयु यानी स्वास्थ्य उनका अच्छा रहे
और उनकी लंबी उम्र रहे और उनकी सभी इच्छाएं पूरी हो, ऐसी प्रार्थना मैं भगवान से जरूर करता हूँ और उनको बहुत बधाई देता हूँ। कश्यप बहुत हमारे अच्छे मित्र हैं और ही इज अ वेरी केयरिंग सन and Naran Bhai is a very proud father. I know because Naran Bhai has always been telling me, speaking with me. I am having very high special affection for his son Kashyap, and we really have very good bonding with Gadia family, and so I really pray God that God may give him long life. बहुत बहुत बधाई और आने के बाद जरूर मैं मिठाई लेके आऊंगा। धन्यवाद। થેન્ક યુ જોરદાર તાળીઓ થઈ જાય। અવિનાશ સૈગા પર એમના વિશેષ અહીંયા મોકલાવ્યા છે। થેન્ક યુ વેરી મચ। ઓહો क्या बात भाई, તાળીઓ વગાડો જોરથી પછી તારા માટે। Wave Beats Music. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. जन्मदिनमिदं ऐ प्रियसखे, जन्मदिनमिदं ऐ प्रियसखे, शन्तनोतु ते सर्वदा मुदं, शन्तनोतु ते सर्वदा मुदं, प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी। जय श्री कृष्ण, केम छो? Thank you for coming to Dada's 75th birthday party. Thanks Riyan. जय श्री कृष्ण, जय स्वामीनारायण बधाने। 75 વર્ષની પપ્પાની બર્થડે ની સેલિબ્રેશન। 75 વર્ષ ઇઝ અ વેરી લોંગ ટાઈમ। દુનિયાને બદલતી જોવા મળે પણ પપ્પાએ જે રિલેશનશિપો બનાવ્યા છે એનું સબૂત છે તમે બધા અહીંયા છો આજે પપ્પાની બર્થડે વિશ કરવા માટે। સો થેન્ક યુ અગેન ફોર કમિંગ હિયર એન્ડ Papa, very happy birthday to you, and hopefully you can celebrate his 100th birthday in the same restaurant as everyone has said. So, happy birthday again, Papa, and thank you for coming. दादा आज देखो परदादा बन गए, दादी आज देखो परदादी बन गई,
बाग जो सजाया उसमें फूल भर गए, देखो आज सोने की ये सीढ़ी चढ़ गए। दादा आज देखो परदादा बन गए, दादी आज देखो परदादी बन गई। जो भी कुछ आज हमने पाया है, आप दोनों की छत्र छाया है। खुशियों वाले नीर से ये नैन भर गए, देखो आज सोने की ये सीढ़ी चढ़ गए। दादा आज देखो परदादा बन गए, दादी आज देखो परदादी बन गई। हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू। कोई लाता गुड़िया मोटर रेल तो कोई लाता फिरकी लट्टू, कोई चाबी का टट्टू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। ना नौकरी की चिंता, ना रोटी की फिकर, पीछे फिरते डैडी मम्मी बनके नौकर। चॉकलेट बिस्किट टॉफी खाते और पीते दुद्धू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। कैसे कैसे नखरे करते घर वालों से हम, अक्कड़ बक्कड़ लुक्का छुपी कभी छुआ छू, और कभी जिद पर अड़ जाते जैसे अड़ियल टट्टू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। अब तो है ये हाल के जब से बीता बचपन, माँ से झगड़ा बाप से टक्कर बीवी से अनबन, कोलू के हम बैल बने हैं धोबी के गधे, दुनिया भर के डंडे सर पे खाए दनादन। बचपन अपना होता तो न करते ढेचू ढेचू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू,
चटोकरम अगरम बगरम तगरम बा अतरम चतरम बिगड़म सुगरम कुतरम सुतरम उष्टंता तेरम मेरम बगरम मेरम तेरम मेरम तेरंता अटकन चटकन दही चटोकरम अगरम बगरम तगरम बा मिनट में मिट्टी खोते करके तगड़ा झगड़ा भूल जाते ये रंग पानी ना सोचे अगला पिछला 2 मिनट में मिट्टी खोते करके तगड़ा झगड़ा भूल जाते ये रंग पानी ना सोचे अगला पिछला 1-2 पल में हंस दो 3-4 बांटो प्यार 5-6 हरदम खुश रहे 7-8 इनके साथ चल बच्चा बन जा तू चल बच्चा बन जा तू नाच रे गुड्डू टमक तू आलू कचालू खा लड्डू मुर्गा बोला कुकड़ू को हैप्पी बर्थडे टू यू नाच रे गुड्डू टमक तू आलू कचालू खा लड्डू मुर्गा बोला कुकड़ू को हैप्पी बर्थडे टू यू बस्ते का बोझ न ढोना छत पे भी पतंग उड़ाना तू छत पे भी पतंग उड़ाना तू भूल गए जो तुझे सिखा के फिर जीना उन्हें सिखाना तू फिर जीना उन्हें सिखाना तू बस्ते का बोझ न ढोना छत पे पतंग उड़ाना तू भूल गए जो तुझे सिखा के जीना उन्हें सिखाना तू थोड़ी शरारत भी कर लेना बारिश मुट्ठी में भर लेना बचपन जाए तो जाए बचपना न जाने देना तू नाच रे गुड्डू टमक तू आलू कचालू खा लड्डू मुर्गा बोला कुकड़ू को हैप्पी बर्थडे टू यू नाच रे गुड्डू टमक तू आलू कचालू खा लड्डू मुर्गा बोला कुकड़ू को हैप्पी बर्थडे टू यू